અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસની ખાસ ડ્રાઈવ છે। સાયન્સ સિટીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ થયું। શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં 30 દિવસ માટે આ ખાસ ડ્રાઈવ છે। રાત્રિના સમયે ભીડભાડ ધરાવતા વિસ્તારોમાં ખાસ વોચ, એસજી હાઈવે, રિંગ રોડ, રિવરફ્રન્ટ પર બાદ નજર રહેશે। મહિલા સેલની સી ટીમ પણ કાર્યરત રહેશે। વિવિધ વિસ્તારોમાં પોલીસ ટીમની આ કાર્યવાહી છે। આમ તો અમદાવાદ શહેર પોલીસ સતત નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત હોય છે, પરંતુ વિશેષ ડ્રાઈવ અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને સી ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ટીમ બનાવી અને મહિલાઓ સામેના જે કોઈ ગુના બનતા હોય અથવા તો મહિલાઓની છેડખાની થતી હોય, રોમિયોગીરી કરતા તત્વો મહિલાઓને હેરાનગતિ કરતા હોય તો મહિલાઓને પૂરતી સુરક્ષા મળે। ખાસ કરીને સાંજ બાદ રાત સુધી પોતાના નોકરી ધંધાના સ્થળેથી અથવા તો કામના સ્થળેથી પણ જ્યારે મહિલાઓ ઘરે જતી હોય છે તો તેમના છેડખાનીના કિસ્સા બનતા હોય છે। એટલે મહિલાઓમાં અને તમામ નાગરિકોમાં પોલીસની કામગીરીનો એક વિશ્વાસ વધે તે હેતુથી જુદા જુદા વિસ્તારમાં ખાસ આ ટીમ કાર્યરત કરવામાં આવી છે અને આ જે ઝુંબેશ છે તે સતત 30 દિવસ સુધી ચલાવવામાં આવશે। એટલે દેખીતી રીતે શહેરની જે મહિલાઓ છે તેનામાં એક વધારે વિશ્વાસ પેદા થાય કે અમદાવાદ શહેર પોલીસ છે તેમની સુરક્ષા માટે સજ્જ છે। એટલે જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો જુદા જુદા વિસ્તારમાં, હાલ તો સાયન્સ સિટી વિસ્તારમાં પોલીસની આ જે વિશેષ ટીમ છે, ખાસ કરીને સી ટીમની મેમ્બર જે છે તે મહિલા પોલીસ કર્મચારીઓ તે આ ડ્રાઈવમાં જોડાય છે। એટલે એક અનોખો આ પ્રયાસ છે કે અમદાવાદ શહેરની જે મહિલાઓ છે તેમનામાં પોલીસની જે હાજરી છે તેને લઈને એક આત્મવિશ્વાસ વધે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।